આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ સૂર્ય ધન સંસ્કૃતિ વિશે. ધન રાશિમાં સૂર્યદેવ પ્રવેશ કરે છે ત્યારે કમૂરતા બેસે છે, એટલે કે માંગલિક કાર્ય થતા નથી. આ ધનારક કમૂરતા તારીખ 15 ડિસેમ્બર 2025 લઈને તારીખ 14 જાન્યુઆરી 2026 સુધી, એટલે કે 1 માસ સુધી ચાલે છે. સંસ્કાતી જ્યોતિષ શાસ્ત્રમાં અનુસાર 12 રાશિને 12 રાશિ સૂર્યનારાયણ દેવની એક માસ સુધી રહે છે અને 1 માસ સુધી વૃશ્ચિક રાશિમાં નીકળીને સૂર્યનારાયણ ધનુ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. તે ધનુ સંસ્કૃતિ મહાત્મ્ય વિશે જાણીશું. શું કરવું, શું ન કરવું, કયા કાર્ય કરવા, કયા કાર્ય ના કરવા, સર્વે કાંઈ જાણીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ મિત્રો. આમ તો જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે આપણે નવગ્રહ પરિણામ પ્રભણ વચ્ચે રહીએ છીએ. ભ્રમણ રહે છે આપણી જન્મ કુંડળી. તે નવગ્રહો સંચાલિત કરે છે. તેમાં સૂર્ય, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ. આ નવગ્રહ દ્વારા આપણે આપણા જન્મ મૃત્યુ વિશે જાણી શકીએ છીએ, અથવા તો આપણા જન્મ કર્મ વિશે. આ નવગ્રહ પરિણામ આપે છે. તેમ ગ્રહોના રાજા તે સૂર્યનારાયણ દેવ કહેવાય છે, જે સાક્ષાત શ્રી નારાયણ સ્વરૂપ શાસ્ત્રમાં બતાવેલ છે, જે જગતના પાલન પોષણ કરતા પિતા છે. ભગવાનની આંખો છે સૂર્ય અને ચંદ્ર, એટલે કે જે આપણે કર્મ કરીએ છીએ તે દ્રષ્ટિ ભગવાન સૂર્યનારાયણ દેવ અને ચંદ્રદેવ કહે છે. આપણા કર્મના સાક્ષી ગ્રહોના રાજા સૂર્યદેવ પ્રત્યે માસ એક રાશિમાં બીજી રાશિમાં પરિવર્તન કરે છે અને 12 રાશિ કહેવાય છે. વર્ષ દરમિયાન 12 સંક્રાંતિઓ આવે છે. તેમાં ખાસ કરીને ધનુ સંક્રાંતિ અને મીન સંક્રાંતિ. તેમાં કમૂરતા બેસે છે, એટલે કે કોઈ માંગલિક કાર્ય થતા નથી. સૂર્ય જ્યારે રાશિ બદલે છે તેની સંક્રાંતિ કહેવાય છે. વેદ જ્યોતિષ અનુસાર સૂર્યદેવ ધનુ રાશિ રહે છે તે કાળ મલમાસ કહેવાય છે. મલમાસ તરીકે પણ ખરમાસ તરીકે પણ ઓળખાય છે. આજે ધનુ સંક્રાંતિ છે, તેમ જે સૂર્યનારાયણ પરિભ્રમણ થાય છે તેની ગતિ મંદ પડી જાય છે, કારણ કે ખર એટલે કે ગધેડા, જેમાં ઘોડાની સવારી ઉપર સૂર્યનારાયણ દેવ નીકળે છે, ત્યારે ગરધનની સવારી કરવાથી જે ગતિ હોય છે તે ધીમી પડી જાય છે, અને એના કારણે આપણા જે કુંડળીમાં સૂર્યગ્રહણ છે તે મજબૂત થઈ રહેતા નથી. એટલા માટે કોઈ માંગલિક કાર્ય થતા નથી, કારણ કે આપણે માંગલિક કાર્ય કરીએ છીએ ત્યારે સર્વે ગ્રહ શુભ પરિણામ આપવા હોવા જોઈએ જ. જીવનની શરૂઆત શુભ અને મંગલકારી રહેવો. આપણે જાણી લઈએ કે સંક્રાંતિનું સમય શું છે, ક્યારે સંક્રાંતિ આરંભ થાય છે અને આ ધનુ સંક્રાંતિ ક્યારે પૂર્ણ થાય છે. આપણા હિન્દુ પંચાંગ અનુસાર સૂર્યદેવ તારીખ 15 ડિસેમ્બર 2025 રાત્રિના સમયે વૃશ્ચિક રાશિમાં નીકળીને ધનુ રાશિમાં ગોચર કરે છે. તે તારીખ 14 જાન્યુઆરી 2025 સવારે લગભગ 9 વાગ્યાની આસપાસ મકર રાશિમાં ઉપસ્થિત રહેશે. એટલા માટે મકર સંક્રાંતિ ત્યારથી આરંભ થશે. માંગલિક કાર્ય ફરી આરંભ થશે અને મકર રાશિમાં જ્યારે સૂર્ય હોય એ શુભ મનાય છે. હિન્દુ ધર્મમાં ધનુ સંક્રાંતિ વિશેષ મહત્વ છે. એટલા માટે પણ છે કે સૂર્યનારાયણ રાશિ બદલે છે, એટલે કે મોસમમાં પરિવર્તન પણ આવે છે. ધનુ સંક્રાંતિ દરમિયાન શિયાળો પણ આરંભ થાય છે, એટલે કારણ કે ઉત્તર તરફ સૂર્યદેવ ગતિ કરવા જઈ રહ્યા છે. સૂર્યદેવની પૂજા અર્ચના કરવાથી, ખાસ કરીને આ સમય દરમિયાન, એટલે કે આખો માસ, અને ગુરુ મંત્રનો જપ કરવાથી
કહેવાય છે કે જે વ્યક્તિ તમામ પાપ નષ્ટ થાય છે. ધનુ સંક્રાંતિ તે ધર્મ કર્મ કાર્યો સાથે જોડાયેલી છે. ધનુ અર્થાત ગુરુની રાશિ. ગુરુ એટલે કે બૃહસ્પતિ દેવ જે દેવોના ગુરુ છે તેને આ રાશિ સમર્પિત છે. અને મીન રાશિ પણ જ્યારે સૂર્યનારાયણ દેવને તેમના ગુરુને મળવા જાય છે ત્યારે સૂર્યનારાયણ દેવ ગુરુની સેવામાં વ્યસ્ત રહે છે. એટલા માટે જે એક માસ છે તેમાં આપણે સૂર્ય પૂજા અને ગુરુ પૂજા પણ કરીએ તો સુખ સમૃદ્ધિ આવે છે. હવે આપણે જાણી લઈએ કે ધનુર સંક્રાંતિ દરમિયાન શું કરવું જોઈએ. ધનુર સંક્રાંતિ દરમિયાન નિત્ય સૂર્યનારાયણ દેવનું સ્નાન કરીને જળ અર્પિત કરવું જોઈએ. ચાહે સાદું જળ પણ આપણે અર્પિત કરીએ અને ગાયત્રી મંત્રનો જપ તો આપણને આવડતો કરાય, નહીં તો ઓમ સૂર્યનારાયણ નમઃ અથવા ઓમ આદિત્યવાય નમઃ આ મંત્રનો જપ કરી શકાય છે. આ ઉપરાંત પવિત્ર નદી તીર્થોમાં જઈને સ્નાન કરવાનું મહત્વ છે. ધનુ સંક્રાંતિમાં ગાયની સેવા કરવાથી લાભ પ્રાપ્ત થાય છે. સત્યનારાયણ દેવની કથા સંભળાય છે કારણ કે ગુરુ ગ્રહોને સમર્પિત પણ આ માસ છે. એટલું કે ગુરુને જો કુંડળીમાં મજબૂત કરવા હોય તો ભગવાન વિષ્ણુની પૂજા આરાધના થાય છે. મહામૃત્યુંજય જાપ મંત્રનો જાપ થાય છે જેથી શારીરિક માનસિક બલ રહે છે. જરૂરિયાતમંદને ક્ષમતા અનુસાર અન્નદાન વસ્ત્રદાન આદિ કરી શકાય છે. હવે આપણે જાણી લઈએ ધનુ સંક્રાંતિ દરમિયાન શું કરવું જોઈએ. તો આ ખરમાસ દરમિયાન વિધા આરંભ કરવી. આ નામકરણ સંસ્કૃત કારણ છે. સંવેદ અન્નપાસન વિવાહ સંસ્કાર ગૃહ પ્રવેશ વાસ્તુમાં સંમેધન ઘણા જે માંગલિક કાર્ય છે જે વાત્સલિક છે આપણા ગૃહસ્પતિ જીવને લાગુ પડે છે તે કાર્ય કરવાથી બચવું જોઈએ. સૂર્ય સંક્રાંતિ ખાસ કરીને મકર સંક્રાંતિ મેષ સંક્રાંતિ કર્ક સંક્રાંતિ અને ધનુ તથા મીન સંક્રાંતિ ખાસ કહેવાય છે. ખર માસમાં પૂજાપાઠ પુણ્ય કાર્ય થતા દાન પુણ્ય અવશ્ય કરવા જોઈએ. આનું ફળ અનેક ગણું બતાવેલું છે. જ્યારે પણ પરમ પ્રકાશમય અગ્નિ સ્વરૂપ સૂર્યનારાયણ દેવ ગુરુની રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે ગુરુ ગ્રહ કમજોર બને છે. ગુરુને જે તેજ હોય છે તે ઘટી જાય છે. માટે જ માંગલિક કાર્યમાં ગુરુનો પ્રભાવ હોવા જરૂરી છે. અને ગુરુનો પ્રભાવ ઘટે તો માંગલિક કાર્યમાં જે આપણે શુભ પરિણામ જોઈતું હોય તે મળે. જેમાં વિવાહ વધુ પ્રવેશ વર્ષા વિદાય યજ્ઞ મુંડળ ગ્રહ પ્રવેશ ગૃહ આરંભ જેવા નવા કાર્ય વર્જિત માનવામાં આવે છે. આ ઉપરાંત પુષ્પન સંસ્કાર શ્રીમદ સંસ્કાર પ્રસ્તુતિ સ્નાન વ્યાપાર મુહૂર્ત ધાન્ય સંવેદન કર્મ ધન નૃત્ય વાદ્ય ક્લાત આરંભ શાસ્ત્ર ધારણ આવેદ પત્ર લેખન શ્રાદ્ધ કર્મ જાત કર્મ નામકરણ અન્નપાસન ભૂમિકર્ય વિક્રમ એટલે કે લેવેચ કરવું તથા આભૂષણ નિર્માણ સેવા આરંભ સરકારી નોકરી તથા વૃક્ષારોપણ શલ્ય સિંચનમાં તથા કોર્ટ કચેરી કાર્યો બીજ વાહન ઐતિહાસિક કાર્ય ખર માસમાં કરાય તો ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે. 12 રાશિમાં ગુરુ ગ્રહની 2 રાશિ છે ધનુ અને મીન. આ બંને રાશિમાં જ્યારે પણ સૂર્યનારાયણ દેવ પ્રવેશ કરે છે ત્યારે જે કમૂરતા બેસે છે એટલે કે ધનારક અને મીનારક કમૂરતા કહેવાય છે. જે ધનુર્માસ કે ધરમાસની કથા પણ શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. એવી કથા છે આ સૂર્યદેવ પોતાના 7 ઘોડા રથ ભ્રમણ કરી રહ્યા છે. અચાનક ઘોડાને તરસ લાગી એટલે કે સૂર્યનારાયણ દેવે એ ઘોડાને એક તળાવ પાસે છોડ્યા કે જ્યારે ઘોડા પાણી પીવા માંડ્યા. પાણી પીધા બાદ ઘોડાને આગળ આવીને તે ત્યાં જ
આરામ કરવા બેસી ગયા ત્યારે સૂર્યનારાયણ દેવને યાદ આવ્યું કે તેણે તો સૃષ્ટિ માટે નિત્ય ઉજવાન થઈને ચાલતા રહેવા જ આદેશ છે. માટે સૂર્યનારાયણ તો તે ઘોડાને તે તળાવ પર જ છોડીને તે તળાવ પાસે 2 ગધેડા દેખાયા. સૂર્યનારાયણ તેમને રથમાં જોડી દીધા અને સવારી કરી લીધી. સવારી રથ ઉપર બિરાજમાન હતા, જે કારણે સૂર્યનારાયણ જે તેજ પ્રભાવ હતો તે ઘટી ગયો. માટે સૂર્યનારાયણ દેવના આ ઘટી ગયેલા તેજને કારણે શુભ કાર્ય કરવા એ હિતવહન મનાતા. માટે શાસ્ત્રોમાં આપણા ઋષિમુનિઓએ પંડિતોએ આજ્ઞા આપી છે કે ખરમાસ કે જ્યારે સૂર્યનારાયણ દેવનું ધનુ રાશિમાં કે મીન રાશિમાં પ્રવેશ કરે ત્યારે શુભ કાર્ય ન કરવા જોઈએ. આ સમય દરમિયાન ગુરુનો પ્રભાવ પણ શુભ હોય તો નથી. માટે સૂર્યનારાયણ દેવનું ગુરુ ગ્રહમાં પ્રભાવિત અથવા તો ઓછા પ્રભાવને કારણે, નિસ્યંતે પ્રભાવને કારણે અથવા તો વધી પડેલ અગ્નિને કારણે જે ગુરુ મોટો ગ્રહ છે, આ અગ્નિ પ્રધાન ધનુ રાશિ અને સૂર્યનારાયણ દેવ પણ અગ્નિ તત્વથી ભરેલા છે. માટે ગુરુ ગ્રહમાં જ્યારે સૂર્યનારાયણ દેવ પ્રવેશ કરે છે, તેનું ધનુ રાશિમાં પ્રવેશ થાય છે ત્યારે અગ્નિ તત્વ વધી જાય છે, જે માંગલિક શુભ કાર્ય માટે વર્જિત મનાય છે. કેમ કે લગ્ન અને પ્રેમ સંબંધિત અને ગૃહસ્પતિ કરવો એ પણ શાંતિ અને શુભમય રહેવા એવી આ આશા સાથે આપણે ગૃહ પ્રવેશ કરવા માંગવા છીએ. કારણ કે નવી ગૃહસ્પતિ પ્રવેશ એ આપણી આશા અને ઉમેદનું ફળ હોય છે. જ્યારે પણ નિસ્તેજ થઈને અથવા તો અગ્નિ પ્રજ્વલિત એટલે કે અત્યંત ગરમ પ્રભાવવાળી હોય તો આપણે તે શાંતિ અનુભવ કરવા માંગીએ છીએ, તે શાંતિ પ્રાપ્ત થતી નથી. નવી ગૃહસ્પતિ પ્રવેશ માટે પછી લગ્ન જીવન માટે આ સમય દરમિયાન બધા કાર્યોમાં છોડવા જોઈએ જે કાર્યો કરવાને, જેમ કે વ્રત, ઉપવાસ, સદા, પુણ્ય તથા ભજન, કીર્તન, ભક્તિ, સત્સંગ આ કાર્ય અવશ્ય કરવા જોઈએ, જેથી જીવનમાં શુભ પ્રભાવ ગુરુદેવનું તથા ધનુ રાશિવાળાને પણ અને સૂર્યની રાશિવાળાને તથા પણ સૂર્યનારાયણ દેવની પણ કૃપા પ્રાપ્ત થાય એવી આ ભાવના સાથે આ ખરમાસની ભક્તિ કરવી જ ઉત્તમ માનવામાં આવી છે. ભગવાન સૂર્યનારાયણ દેવને આ માસ દરમિયાન નિત્ય સવારે વહેલા ઉઠીને જલ અર્પિત કરવું જોઈએ. જળ, ચોખા, ચપટી, મિશ્રી દાણ જે સાકર કહેવાય છે કે કંકુની 1 ચપટી નાખીને સૂર્યનારાયણ દેવને પુષ્પ પધરાવીને જલ અર્પિત કરવું જોઈએ. આમ કરવાથી સૂર્યનારાયણ દેવનો શુભ પ્રભાવ રહે છે અને જીવનમાં શક્તિ, ધન, વૈભવ પ્રાપ્તિ થાય છે. આ ઉપરાંત પણ ગુરુના મંત્ર જાપ પણ કરી શકાય છે. ઓમ રીમ ગુરુવે નમઃ. ગુરુ બ્રહ્મા વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર. ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુ નમઃ. આ મંત્રનો જાપ કરવો જોઈએ. ત્રિદેવ કે જે બ્રહ્માંડના ગુરુ છે તેમની આરાધના કરવાથી પણ જીવનમાં મંગલ માતા રહે છે અને આ ગાયત્રી મંત્રનો જાપ કરવો ઉત્તમ મનાય છે. ઓમ ભૂર્ભુવસ્સુઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત્. આવી રીતે આ ધનુર્માસમાં આપણે શુભ અને મંગલ પરિણામ લઈ આવી છીએ. એવા ઉપરાંત પણ આપણે જે કર્મ કરીએ છીએ, નિત્ય કર્મ કરીએ છીએ, તે શુભ કરતા એવું આપણે ફરજ બજાવી રહ્યા છીએ. સૌનું ભલું કરવું, મનમાં ભાવ સારી રીતે રાખવી, દાન પુણ્ય, પશુ પક્ષી સેવા કરવી, ગાય માતાની સેવા કરવી, પીપળાના વૃક્ષને જલ અર્પિત કરવું જોઈએ. પિતૃઓને પણ કૃપા પ્રાપ્ત થાય છે, જે લક્ષ્મીની પણ કૃપા પ્રાપ્ત થાય છે. સૂર્યનારાયણ દેવની ગ્રહોના રાજા શ્રી સૂર્યનારાયણ દેવને આરાધના કરવાથી ગૃહસ્પતિને માટે આ ધનુર્માસમાં ભક્તિભાવથી ભગવાન સૂર્યનારાયણ દેવને ગુરુની આરાધના અવશ્ય કરવી જોઈએ.
જો ગુરુ ધારણ કરેલા હોય તો કંઠી બાંધેલી હોય તો ગુરુના ચિત્ર અથવા ગુરુજીની જો હાજર હજુ હોય તો તેમની પણ દંડવત પ્રણામ કરવા અવશ્ય જાઓ જોઈએ. આવા કાર્ય થાય પરંતુ શુભ કાર્ય ન થાય. જે આપણા લૌકિક કાર્ય છે ન થાય તો તે ન કરવા. વિવાહિત નથી ના કરવી તો સારું. અને જે લોકો ભગવાન સૂર્યનારાયણ દેવની કૃપા પ્રાપ્ત કરવી હોય તે આ સમય દરમિયાન ઉપવાસ અવશ્ય કરે. સૂર્યનારાયણ દેવના આ સમય અત્યંત પ્રભાવશાળી ભક્તો માટે હોય છે. ધીમી ગતિ છે અને ભક્તોની પ્રાર્થના પણ સાંભળે છે. એવું કહેવાય છે કે આખર માસમાં કે ધનુ સંક્રાંતિમાં લવ મેરેજ કે પછી સંવત્સર જેવા લગ્ન કરી શકાય છે. આ ઉપરાંત પણ શુભ કાર્યોમાં ખાસ કરીને ભગવાન સપ્તમી બેસાડી શકાય, સપ્તાહ બેસાડી શકાય છે. આ ઉપરાંત ભગવાન ગીતાનો પાઠ વાંચવો કે સાંભળવો તથા શાસ્ત્રનું પારણ કરવું ઉત્તમ મનાય છે. સંસ્કૃતિ નથી પરંતુ આપણા જે આપણે કરવામાં છે કાર્યો આપણે હાથે કરીએ છીએ. આપણા જે વસનમાં જે કાર્યો છે શુભ કાર્ય ન કરવા જોઈએ તથા ભગવાનની ભક્તિ અવશ્ય કરવી જોઈએ. ધનુ સંક્રાંતિમાં એવી પણ માન્યતા છે જ્યારે સૂર્યનારાયણ દેવને ગુરુનું ધન રાશિમાં પ્રવેશ થાય છે ત્યારે સૂર્યનારાયણ દેવને ગુરુદેવની સેવામાં એટલે કે બૃહસ્પતિ સેવામાં લગ્ન રહે છે. માટે પણ આ સૂર્યનારાયણ દેવનું તેજ ઘટી જાય છે. આવી ઘણી બધી માન્યતા છે કારણ કે કોઈ પણ શુભ કાર્ય આપણે આગળ પણ જોયું નથી કે સૂર્ય, ચંદ્ર અને ગુરુના બળ, શુક્રનું બળ હોવું જરૂરી છે. માટે પણ આખર માસ કે ધન સંક્રાંતિ શુભ કાર્ય થતા નથી. મિત્રો, જો આપણે જાણ્યું કે ધન સંક્રાંતિમાં આપણે કયા કાર્ય કરવા જોઈએ, કયા ન કરવા જોઈએ, ધનુ સંક્રાંતિમાં શુભ કાર્ય માટે વિસર્જિત, એ મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.